ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। नमस्ते मित्रों, ગયા બુધવારે આપણે ગયા ગુરુવારે ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે બધી વાતો કરી હતી અને કર્મનો જે કર્તા છે એ કર્તૃત્વ કેવી રીતે મેન્ટેન કરવું એની ચર્ચાઓ અલગ અલગ સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી કરી હતી અને મુખ્ય મુદ્દો આપણો એવો છે કે આપણા જીવનમાં જે દબાણનો અનુભવ થાય છે, એક પ્રેશર, વન ટાઈપ ઓફ પ્રેશર, એ દબાણમાંથી આપણી જાતને આપણે કેવી રીતે મુક્ત રાખી શકીએ. આપણે અંદર જે ઇનર પ્રેશર ઊભું થાય છે, હવે એ જે પ્રેશર ઊભું થાય છે અંદરથી, જે દબાણ આવે છે, જેને આપણે સ્ટ્રેસ કહીએ છીએ, જેને આપણે ચિંતા કહીએ છીએ, જેને આપણે ભય કહીએ છીએ, તો ખરેખર એકચ્યુઅલી એનું હેન્ડલિંગ કરવું હોય તો એના રૂટમાં જવું પડે. અને આ બધા આવેશો કે જે નેગેટિવ આવેશો છે એની રૂટ ટ્રીટમેન્ટ જો તમારે કરવી હોય ને, રૂટ ટ્રીટમેન્ટ, તો તમારે ભગવદ્ ગીતાને ખૂબ સારી રીતે ઊંડાણપૂર્વક એના જે શ્લોકમાં જે કંઈ કહેવામાં આવ્યું છે ને, જ્ઞાન ભગવાન આપ્યું છે ને, એને આપણે થરો અન્ડરસ્ટેન્ડિંગ સાથે એ જોઈ જવું જોઈએ. ભગવદ્ ગીતામાં અર્જુનનો જે પ્રશ્ન હતો, જ્યાંથી શરૂઆત થઈ, મેં લાસ્ટ ટાઈમે વાત કરી હતી કે અર્જુનનો પ્રશ્ન આખો એવો હતો કે હું કંઈક કરું અને એ પાપ ઉત્પન્ન કરે એવું હોય અને મારું કર્તવ્ય કર્મ હોય તો કરાય કે ન કરાય. આખો અર્જુનનો પ્રશ્ન જે છે ને, આવો જ પ્રશ્ન છે કે મારે જે કરવા, મારા ભાગે જે આવેલું કર્તવ્ય કર્મ છે અને એ કર્તવ્ય કર્મ હું કરું અને એનાથી પાપ ઉત્પન્ન થતું હોય તો પછી મને પાપ લાગે કે ન લાગે, તો પછી મારે એવું કર્તવ્ય શું કામ કરવું જોઈએ કે જેનાથી પાપ ઊભું થતું હોય? તો પછી બેટર છે કે આ બધું મને છોડી દેવું જોઈએ. તો બસ અહીંયાથી આ અર્જુનના પ્રશ્ન શરૂઆત થઈ અને ભગવાનનો જવાબ ખૂબ સુંદર મજાનો હતો. અને ભગવાને જે રીતે આખી સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ અર્જુનને જે આપી, જે બધું જ્ઞાન આપીને, એ બધી વસ્તુની અંદર જે સેન્ટર આઈડિયા છે ને, એ આખું મેં લાસ્ટ ટાઈમે વાત કરી ત્યાં કે થોડું આપણું સેન્ટર આઈડિયા કર્મ ઉપર છે. અને કર્મ હંમેશા બીજી વિભક્તિ છે. જો તમને યાદ હો તો ગુજરાતી ભાષાના સંદર્ભમાં જ જ્યારે તમે 5મા 6ઠા 7મા ભણતા હશો ત્યારે બધી વિભક્તિ ભણવાની આવતી. એમાં બીજી વિભક્તિને કર્મ વિભક્તિ કહે, પહેલી વિભક્તિને કર્તા વિભક્તિ કહે, ત્રીજી છે કરણ, ચોથી છે સંપ્રદાન. આવી અમુક 7 પ્રકારની વિભક્તિઓની ચર્ચા આપણે ગુજરાતી લેંગ્વેજમાં કરતા. જો એ સેન્સમાં જોઈએ તો કર્મ હંમેશા કર્તાથી કનેક્ટેડ હોય. કર્મની ચર્ચા તમે કરો તો કર્તા તો બેઝ છે, કર્મનો કરનાર કર્તા છે, એટલે કર્મ સેન્ટરમાં જો હોય ચિંતનની અંદર તો કર્તાની ચર્ચા આવે જ. અને જેવી રીતે કર્તાની ચર્ચા આવે કર્મ સેન્ટરમાં હોય તો કર્મનું ફળ છે એની પણ ચર્ચા આવે. કારણ કે તમારું જે કર્મ છે એ ફળથી અને કર્તાથી એ પ્રભાવી છે. એટલે આપણે કહેવાય કે આપણે મનમાં આવે ન કરાય, કારણ કે કર્મ ઇમ્પોર્ટન્ટ છે બહુ. કારણ કે કર્મ તમે કરો છો તો કર્મ કર્યા પછી એનું જે રિઝલ્ટ છે એમાં તમારી સ્વતંત્રતા રહેતી જ નથી. We don't have a freedom over result. We have a freedom over action. કર્મના સંદર્ભમાં ફ્રીડમ ખરી, પણ એકવાર કર્મ થઈ જાય પછી મારી ફ્રીડમ ચાલી જાય છે અને અહીંયાથી મારું સ્ટ્રેસ શરૂ થાય છે કે જે વસ્તુ મારા હાથમાં નથી એનું મેનેજમેન્ટ હું કેવી રીતે કરું. તો હવે આપણે લાસ્ટ ટાઈમ કર્તાના સંદર્ભમાં ચર્ચા કરી હતી અને ભગવદ્ ગીતામાં તો બહુ સુંદર મજાની ચર્ચા છે 17મા અધ્યાયમાં
કે કર્મનો જે કર્તા છે ને એ સાત્વિક, રાજસિક અને તામસિક 3 પ્રકારનો કર્તા હોય. ઉત્સાહી, આનંદિત, પોતાના નિષેધાત્મક કે નેગેટિવ રિઝલ્ટ મળ્યા પછી પણ પોતાને કર્મ કરવાની પ્રેરણા ગુમાવતો નથી. પોતાના કર્મની પ્રેરણામાં એ સતત લાગ્યો રહે છે અને જે કરે છે એ બેસ્ટ લેવલથી કરે છે, નિષ્ફળતાઓને પણ સ્વીકારી લે છે. આવો જે કર્તા છે ભગવાન એને સાત્વિક કર્તા કહે છે. એટલે હું ઈચ્છું છું કે આ અત્યારનો જે સમાજ છે આપણો છે, આપણે બધા લોકો છીએ, એની અંદર આ વિચારો ખૂબ સુંદર મજા રીતે એસ્ટાબ્લિશ થવા જોઈએ કે દરેક વ્યક્તિએ પોતાના ભાગે આવેલું કર્મ એ બેસ્ટ લેવલથી કરવાનો ઇન્સ્પાયરેશન દરેક પાસે હોવું જોઈએ. અને આપણા બધા માટેનું ઇન્સ્પાયરેશન આપણને આપી શકે એવો આ ગ્રંથ એટલે ભગવદ્ ગીતા છે. એમ ન માનજો કે કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક ગ્રંથ માનીને હું એની ચર્ચા કરું છું. હું બહુ બેઝિક અને પ્રેક્ટિકલ લેવલ ઉપર ચર્ચાઓ બધી કરું છું. કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મને ન માનનારો હોય, કોઈ વ્યક્તિ પારસી ધર્મને ફોલો કરનારો હોય, મુસ્લિમ ધર્મને ફોલો કરનારો હોય, ક્રિશ્ચિયન ધર્મને માનનારો હોય, પણ એ કર્મ તો કરે કે ન કરે? એની પોતાની ભૂમિકા હોય કે ન હોય? મુસ્લિમ પર કોઈ પતિ હોઈ શકે કે ન હોઈ શકે? ક્રિશ્ચિયન હોય એ પોતાના કર્મચારી તરીકે કામ કરતો હોય, ક્યાંક મેનેજર હોય, ક્યાંક કર્મચારી હોય. આ સમાજનો સોસાયટીનો એક ભાગ છે અને સમગ્ર સોસાયટીને જ્ઞાન આપતા બધા જ મુદ્દાઓની ચર્ચા ભગવદ્ ગીતામાં ભગવાને કરી છે. તો ભગવાન જ્યારે કર્તાની વાત આવે ત્યારે ભગવાન એમ કે કર્તા હંમેશા સાત્વિક હોવો જોઈએ. સાત્વિક મીન્સ શ્રેષ્ઠ. આપણું જે અંદર કર્તૃત્વ છે ને એ કર્તૃત્વને આપણે સાત્વિક બનાવી શકીએ. સાત્વિક કર્તા બનાવવા માટે ભગવાને ઘણા બધા ક્લૂઝ આપેલા છે ભગવદ્ ગીતાની અંદર. કે ધારો કે હું રાજસિક હોઉં કે અતિ હું હંમેશા માન પ્રતિષ્ઠા માટે, ધન સંપત્તિ માટે, સંપત્તિ ભેગી કરવા માટે હું કર્મ કરતો તો રાજસિક પ્રકારનો કર્તા કેવો? કે દોડું બહુ છું, ભાગું બહુ છું, પણ સેલ્ફ સેન્ટર્ડ. સાત્વિક કર્તા છે ને એ સેલ્ફ સેન્ટર્ડ ન હોય. સાત્વિક કર્તા એવો વ્યક્તિ છે કે પોતાના કર્તૃત્વ, પોતાનું જે કર્મ છે એ કર્મથી એ બીજાને બેનિફિશિયલ થાય એનો વિચાર પહેલા કરશે. એ સાત્વિક કર્તા છે. જ્યારે રાજસિક કર્તા છે ને એ હંમેશા પોતાનું પહેલા વિચારશે. આની પહેલા મેં વાત કરી હતી, એક જગ્યાએ એક્ઝામ્પલ આપેલું છે, મને યાદ નથી આવતું, પણ ફરીથી સાંભળો એક્ઝામ્પલ. કે કોઈ વ્યક્તિ અત્યારે કોઈ સરકારી કર્મચારી કોઈ સરકારના કોઈ ડિપાર્ટમેન્ટમાં જાય, તો કોઈ પણ જગ્યાએ જાય, ઓફિસમાં જાય અને ઓફિસમાં જઈને કંઈક બતાવે કે ભાઈ મારી ફાઇલ છે એ જરા ક્યાં પહોંચી છે. એટલે ઈ સરકારી કર્મચારી હોય એ જવાબ આપે, તો કોઈ પણ સરકારી, હું એટલા માટે કહું છું કે જ્યાં સૌથી વધુ અનુભવ થાય, કોઈ પણ કર્મચારી બેઠો હોય એ પૂછે કે કઈ ફાઇલ ભાઈ તમારી? તમે કહેશો કે જો ટેબલ ઉપર, અમારા ટેબલ ઉપર પડેલી આ 3 નંબરની ફાઇલ છે, મારી છે. ઓ આ તમારી છે? ઓકે, તો શું કરવાનું છે? સાહેબ આગળ જવા દે ને, તમે એક સહી કરીને આગળ જાઓ તો પછી મારું કેટલું બધું રોકાણ છે તો મારું વ્યાજ ચડે છે, મારું કામ શરૂ થાય. એટલે એ કર્મચારી હોય જે ટેબલ પર બેઠો હોય એનું નેમ પ્લેટમાં કંઈક નામ લખેલું હોય, એ નેમ પ્લેટને આમ ઉલટી વાળીને રાખી દે, ઊંધી કરીને. ને એટલું લખેલું હોય, આમાં મારું શું? સમજી ગયાનો અર્થ? આમાં મારું શું? કેટલા પર્સન્ટેજ? હાઉ મેની પર્સન્ટેજ? કેટલા તમે આમાંથી મને કેટલું મળશે? બસ મારું શું માનનારો જે કર્તા છે ને એ રાજસિક કર્તા છે. એ સેલ્ફ સેન્ટર્ડ છે. એ દરેક વસ્તુમાંથી પોતાનો સ્વાર્થ ગોતે છે. સમાજની અંદર તમે કલ્પના કરો કે જો બધા જ કર્મ કરનારા લોકો આવા સેલ્ફિશ હોય, સ્વાર્થી હોય, કે પોતાનું જ ખીચડી રાંધનારા હોય તો એ દેશનું શું કલ્યાણ કરશે? એ રાજનેતા હોય કે કર્મચારી હોય કે સરકારી હોય કે બિન સરકારી હોય, પણ જ્યારે વ્યક્તિ સેલ્ફ સેન્ટર્ડ હશે તો એ સમાજને કેટલું નુકસાન પહોંચાડશે? કે પોતાના સ્વાર્થની વાત હશે ત્યારે બધું હાથ ઉપાડ લેશે. ભગવદ્ ગીતા છે એવા કર્તાને ઉત્પન્ન કરવા માંગે, એવા કર્તાને એ ઇન્સ્પાયર કરે છે કે બનાવે છે એવા કર્તાને. કારણ કે આવા સારા વિચારો આવે ગીતાજીની અંદર તો વ્યક્તિ ઇન્સ્પાયર થાય બનવા માટે. તો ભગવદ્ ગીતા દ્વારા ભગવાન એ આપણને ઇન્સ્પાયર કરે, સોસાયટીને, સમાજને, આપણા સમાજને, કે ભાઈ તમારા સમાજની અંદર જે શ્રેષ્ઠ કર્તાઓ હોય ને એ વધવા જોઈએ, સાત્વિક કર્તા વધવા જોઈએ. છેલ્લો છે તામસિક કર્તા. તામસિક કર્તા એટલે એવો
કે જેને ઘણું બધું કરવાનું આવે અને કાંઈ જ ન કરવા માટે તૈયાર હોય. કરવાનું ઘણું બધું હોય, but he is not inspired to get up. ઉત્તિષ્ઠતા જાગ્રતા પ્રાપ્ય વરાન નિબોધત. કઠોપનિષદનું એ વાત વિવેકાનંદજી કહેતા હોય, આ સેન્સમાં કહેતા હોય. તામસિક કરતાના એડ્રેસ છે આ. વિવેકાનંદ એ સેન્સમાં લઈ જાય આખી વાતને. ઉઠ જાગ, ઉભો થા ને ધ્યેય ન પ્રાપ્ત મંડ્યો રહે, પણ ઉભો જ નથી થવા તૈયાર. શું કરશું ઉભો થાય? શિયાળો છે, ઉઠાશે નહીં, મારે ઉઠીને શું કરીશ સાહેબ? તો કે તમે ધ્યાન કરો, શું મળશે? શાંતિ. તો કે સુવામાં શું મળે છે? આ લોજિક જુઓ તમે. અને ઈ જે તામસિક કરતા જેનું સૂત્ર છે, આ શું સૂત્ર છે? આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, એસી ભી ક્યા જલ્દી હૈ જબ જિંદગી પડી હૈ બરસો. આ સ્ટેટમેન્ટ કરનારા વ્યક્તિને ખબર છે કે કોરોના જેવો રોગ હોય, વિષાણુજન્ય રોગ હોય, ઉપાડી લેશે 12 દિવસની અંદર. જીવન તો ગમે ત્યારે પૂરું થઈ શકે. તો એ તામસિક કરતા છે કે જેની અંદર કોઈ જ પ્રકારનું ઇન્સ્પાયરેશન જ નથી. કારણ કે એ કર્મમાં પ્રવૃત્ત થતા પહેલા એ કર્મ ન કરવાના કારણોને જ એન્ટરટેનમેન્ટ કરે છે. કર્મમાં પ્રવૃત્ત થતા પહેલા જ એના ફળથી ગભરાઈ જાય છે. એનો ફળ મળશે કે નહીં મળે શંકાઓ કરે છે. અને એ શંકાને શું બેઝ બનાવે છે? તો કર્મ કરવાની જરૂર શું છે? આ તામસિક કરનારનું લક્ષણ છે. તો આ કર્તૃત્વની ચર્ચાઓ આપણે લાસ્ટ ટાઈમ ઘણી બધી જોઈ. આપણે હવે બીજો પાર્ટ જોવાનો છે, અને પાર્ટ ઈ જોવા આના ઉપર આવશું આપણે ફરીથી પાછા, કે કર્તૃત્વની અંદર જે ચેન્જ લાવવાનું છે કેવી રીતે આવે એની ચર્ચાઓ આપણે આના પછીના ટોપની અંદર જોશું. આપણે અત્યારે આપણે બીજી ચર્ચા જે કરવાની છે કે કર્મ હોય તો કર્મનો કોઈ કરતા હોય, અને કર્મનો કરતા અને કર્મ બંને ભેગા થાય ને તો એ કર્મ કર્યા પછી એમાંથી ફળ ઉત્પન્ન થાય. અને ફળ પ્રત્યેનું મારું જે વલણ હોય, જેને એટીટ્યુડ કહેવામાં આવે છે, એ ભગવાન ખૂબ સુંદર મજાને સમજાવે છે કે બસ ઈ તમે ચેન્જ કરો. કારણ કે અહીંયા પ્રોબ્લેમ હોય તમારા રિઝલ્ટને જોવા બાબતમાં, તમારા કર્મનો પ્રયત્ન કરવામાં, અને એઝ એ કર્તા તરીકે ત્રણેય જગાના જે પરિવર્તનો ભગવાન બતાવે છે, એ જ્યારે કર્તા, કર્મ અને ફળ, એ ત્રણ પ્રત્યેનો એટીટ્યુડ જ્યારે બદલે છે ને, ત્યારે તમારું જીવન છે એ ઉર્ધ્વગામી બને છે. અપલિફ્ટ જેને કહેવામાં આવે, ઉર્ધ્વગામી. ઉર્ધ્વગામી છે જેને સબ્લિમેશન, જેને સાયકોલોજીની ભાષામાં સબ્લિમેશન કહેવામાં આવે. સબ્લિમેશનનો મતલબ એવો છે કે કોઈ વ્યક્તિ કોઈક રીતે ડાઉનમાં છે, એકદમ બહુ નીચા સ્તરે જીવે છે, એનું જીવન શૈલી એ ઉર્ધ્વગામી બને. ઉદ્ધતિકરણ જેને કહેવામાં આવે છે, સાયકોલોજી ભાષામાં જેને ઉદ્ધતિકરણ કહેવામાં આવે છે, એ બધી લાગણીઓનું ઉદ્ધતિકરણ કહેવામાં આવે. પણ એઝ એ પર્સન તરીકે, પર્સનાલિટી તમારી જે છે, પર્સન માંથી બને પર્સનાલિટી. આ આપણે ચર્ચા મેં કરી હતી. પર્સન શબ્દનો જે બેઝિક જે લેટિન ભાષામાં અર્થ થાય, પર્સનનો મતલબ થાય કે ઢાંકી દેવું. પર્સન મીન્સ ઢાંકી દેવું, ઢાંકી દેવું. અને એમાં શબ્દ આવ્યો પર્સનાલિટી. એટલે તમારી અંદરની જે વસ્તુઓ ઢંકાઈ જાય અને બહારથી કંઈક અલગ દેખાય, એવો કંઈક અર્થ પણ થઈ શકે. તો અહીંયા આખું મારો કહેવાનો મતલબ છે કે આપણું આખું જે વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વને આપણે પવિત્ર બનાવવું છે, એને શ્રેષ્ઠ બનાવવું છે, એને બેસ્ટ બનાવવું છે. તો એના માટે તમારા બેઝિક જે આપણા જીવનના આઈડિયાઝ, જે કન્ક્લુઝન છે ને, એ કન્ક્લુઝન આપણે થોડુંક એને પરિવર્તન કરવાની જરૂર છે. અને એની સ્વતંત્રતા ભગવાન આપણને આપી છે, એટલા માટે તો આપણે હ્યુમન બીઈંગ કહેવાય. મનુષ્ય છે એ ફળમાં લાઈક એઝ એ અધર બીઈંગ. ફળના સંદર્ભમાં મનુષ્ય અને બીજા બધા પ્રાણી એકદમ સરખા છે. ધ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ યોર ફ્રૂટ, ફળના સંદર્ભમાં. પણ કર્મના સંદર્ભમાં મનુષ્ય સ્વતંત્ર છે, જ્યારે બીજા કોઈ પ્રાણી, પંખી, પશુ પંખી, બીજી કોઈ યોનિમાં આ ફ્રીડમ નથી. તો જેમાં ફ્રીડમ છે, એ ફ્રીડમની ચર્ચા જ્યારે આપણે કરતા હોય ને કર્મની, ત્યારે કર્મો ઉપર જેનો જેનો પ્રભાવ પડે છે ને, બધાની ચર્ચા મારે કરવી જોઈએ. એ બધા વિશે મારે વિચારવું જોઈએ. તો હું કદાચ બેસ્ટ કર્મનો કરતા બનીશ. હું સાત્વિક કરતા તો બની શકીશ, સાત્વિક કર્મ તો હું મારા જન્મ કરી શકીશ કે જ્યારે મારી પાસે આ બધા જ વિચારો ક્લિયર છે. કારણ કે સાત્વિક કરતાનું લક્ષણ છે કે પોતાની નિષ્ફળતાઓથી એ પડી ભાંગતો નથી, ફરી ઊભો થાય છે, હર્ટ થાય છે, but again he will just come up again like as a ninja. You know what is a ninja? અમારા સ્વામીજી વારંવાર આ શબ્દ સમજાવતા. નિંજા, નિંજા એક એવા એક સૈનિકની વાત છે
કે જે હંમેશા 24/7 he or she is ready to fight. That is called ninja. All the time ready. રાતના સૂતી વખતે પણ એની ગન એનો ડ્રેસ બધું સાથે જ હોય, મિનિટોમાં તૈયાર થઈને ધડાધડ મંડે દેવા. That is called ninja. તો એ જે માનસિકતા છે એ માનસિકતા એક દ્રષ્ટિએ સાત્વિક પણ છે કે જ્યારે વ્યક્તિ પોતાનું કર્તવ્ય કર્મ છે, પોતાનું આવેલું કર્મ છે, જે કંઈ કરે છે તે વોટેવર તમારું કર્તવ્ય કર્મ હોય કે સામાન્ય કર્મ હોય, પણ કર્મ એ ઉત્સાહપૂર્વક કરે, એ ખૂબ પ્રેમથી કરે અને એટલો આનંદિત થઈને કરતો હોય વ્યક્તિ કર્મ કે એ કર્મ ઇવન કોઈ વ્યક્તિ જોવે તો પણ એને મજા આવી જાય, એટલું સરસ કરતા બની શકે, એને સાત્વિક કરતા કહેવાય. પણ એના પર ઈ કરતા બનવા માટે પણ તમારે તમારા રિઝલ્ટ પ્રત્યે તમારી જે ટેન્ડન્સી છે, જે તમારો માનસિકતા છે, એને બદલવી જરૂરી છે. કારણ કે આપણી માનસિકતા કેવી છે બધાની, આમાં મારું શું, why should I do this, આની ક્લિયરિટી ન હોવાને કારણે સમાજની અંદર આ પ્રમાદ નામનો એક ભયંકર મોટો રોગ છે. કેટલા બધા છોકરા છોકરીઓનું જીવન જોશે, તે આર બેઝિકલી બ્રિલિયન્ટ, ખૂબ સુંદર મજાનું લોકોનું જીવન, ખૂબ સુંદર શક્તિશાળી લોકો છે માનસિક રીતે, બૌદ્ધિક રીતે, પણ એ બધું હાઈટ થઈ જાય છે, એ બધું ઢંકાઈ જાય છે. પર્સનાલિટી જેવું છે એમ જેમ ઢંકાઈ જાય એમ એક છોકરાને કે છોકરાની અંદર, છોકરીની જે અંદર એક શ્રેષ્ઠતા છે ને, એ પ્રતિભા છે, એ પ્રતિભા એના પ્રમાદ નામના આ દોષથી ઢંકાઈ જાય છે. તેને પણ શું કરવું પડે, રિઝલ્ટ પ્રત્યેનો તમારો એટીટ્યુડ છે, ઇટ શુડ બી ચેન્જ. તમારા કર્મનું ઇન્સ્પાયરેશન શું? ડેફિનેટલી યુ વિલ સે સ્વામીજી રિઝલ્ટ. કર્મના કરતા શું કામ તમે બનો છો? બીકોઝ યુ વોન્ટ ટુ એન્જોય ધ રિઝલ્ટ. કરેક્ટ? રિઝલ્ટ જોઈએ છે અને તમે રિઝલ્ટ જોઈએ છે, તમે કર્મ કરો છો, પણ આ જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ પ્રત્યે તમારી જે માનસિકતા છે એનામાં તમે કર્મ કરો છો, એટલે મારે રિઝલ્ટ જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. એ જે માનસિકતા છે તમારામાં ફિયર ઉભો કરે કરે ને કરે. શું ફિયર ઉભો કરે? શું સ્ટ્રેસ ઉભો કરે? નહીં મળે તો? એટલે તમે એ માનીને ચાલો છો કે મેં આટલું કર્યું, આટલું બંને મળવું જોઈએ, આટલી મહેનત કરી તો હું પાસ થવું જ જોઈએ. શિક્ષકો જે બેઠા છે સાંભળનારા, એ લોકોને ખબર છે કે ટેટ ટાટ પાસ કર્યું કેટલી અઘરી છે, કેવડી મહેનત કરે, મહેનત કરે, વાંચે 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 વાંચે, બિચારા જોબ કરતા હોય, કારણ કે ટેટ ટાટ આપનારા થોડા કે ઘરે બેઠા હશે, એ જોબ કરતા હોય, 12, 10, 8 કલાક જોબ કરે અને વળી પાછા ફ્રેશ થાય, સ્નાન પાણી કરે, વળી પાછા વાંચવા બેસે. આટલી બધી મહેનત કરી હોય, એકવાર આપે, 2 વાર આપે, 3 વાર આપે, પાસ તો પાસ થઈ જાય, પણ ઈ ઓલો કટ ઓફ માં ના આવે. જ્યાંથી શરૂ થાય, આટલી મહેનત કરી અહીંયા સુધી પહોંચી ગયા અને એવું કહેવાય કે 100 કટ ઓફ હોય ને તો એને 99 આવ્યા હોય. વિચાર કરો, એના કરતા 80 માર્ક આવ્યા 100 માં. આ 99 જે ટીંગાણો હોય ને એને સુસાઇડ ના વિચાર આવે. એક માર્ક્સ, એક મચ્છર, એના જેવું એક માર્ક્સ માટે તમે રહી જાવ છો કટ ઓફ માં આવતા. તો એ માનસિકતા છે કે મને આ જોઈએ. ઇટ્સ ઓકે, દરેકને અંદર હોય જ, જેને આપણે શાસ્ત્રની ભાષામાં ઇનકમ્પ્લીટનેસ કે અપૂર્ણતા કહેવાય. આઈ વોન્ટ ધીસ, આઈ વોન્ટ ધીસ, આઈ વોન્ટ ધીસ, એ હોય અને તમે મેળવવા માટે કર્મ કરો છો, પણ એ ભૂલી જાઓ છો કે તમારા કર્મનું જે ફળ છે એ ફળ એ તમારા હાથમાં સીધું નથી. આ તમે બહુ ક્લિયર થઈ જાજો કે તમે કર્મ કરો એટલે ફળ મળી જાય, એ વિચારવા જેવું તો ખરું નથી મળતું. તમારો અનુભવ પણ હશે, સ્વામીજી કેટલી વાર મહેનત, કેટલું બધું કર્યું, નથી મળતું. અને કોક વાર, ઘણી વાર ને કોક વાર એવું થાય કે કાંઈ ન કરે મળી જાય બેઠા બેઠા. કેટલા એવા પાત્રો તમે જુઓ છો કે જે આખો દિવસ ચક્કર મારતા હોય, ફરતા હોય અને એ પાસ થઈને બેઠા, તમે આ ઊંધે કાન લઈ ગયો અને તમે રહી ગયો અને નીકળી જાય. તમે રહી ગયા દુઃખ એટલું ન થાય કે જેનું નીકળી ગયા દુઃખ થતું હોય, પણ એ નીકળી કેમ ગઈ? એ નીકળી કેમ? ઓળખું એને છઠ્ઠી ઓળખું. હવે મને રોજ રાતના ફોન કરીને પૂછતી આનું શું થાય, આનું શું થાય, એને એટલી ખબર ન પડતી અને એ નીકળી ગઈ, હું રહી ગઈ. એનું પેઇન છે. તો કહેવાનો મતલબ છે કે ફળ છે ને રિઝલ્ટ, એ રિઝલ્ટમાં આપણે એક બીજી માનસિકતા જોડવાની જરૂર છે. રિઝલ્ટ છે ને એ નક્કી કરવાની સ્વતંત્રતા પ્રકૃતિએ તમને કે મને આપી નથી. રિઝલ્ટને પસંદ કરવાની ફ્રીડમ તમારી પાસે છે કે તમારે જોઈએ છે, પણ એ તમારા કર્મથી જ મળશે ને આ સમયે આ રૂપમાં મળશે. એ એટલું બધું નક્કી કરવાની ફ્રીડમ આપણી પાસે નથી.
મળશે તમારા કર્મથી. ડુ એગ્રી? તમારા કર્મથી મળશે. એમાં કર્મની હારે પ્રાર્થના પણ એડ થાય, કર્મની હારે કોઈને આશીર્વાદ એડ થાય, કર્મની હારે તમારું આવનારું ભવિષ્યમાં તમારું જે ફળ, જેને આપણે પ્રારબ્ધ કહેવામાં આવે છે, ભવિષ્યમાં બનનારી મોટી મોટી ઘટનાઓમાં તમારે નીકળવાનું છે એ નક્કી કરે. તમારે હારે જોડાયેલા કેટલા બધા લોકોના પ્રભાવ તમારા ઉપર હોય એ નક્કી કરે. તો આ ઘણી બધી વસ્તુઓ તમારા ફળ ઉપર નક્કી કરે છે. તમે એવું ન માનજો કે તમે આ કરો એટલે સંપૂર્ણપણે બધું ફળ તમારે એકલાનું થઈ ગયું. એટલે ભગવાન બહુ સરસ સલાહ આપે છે, સરસ મજાની. આ એડવાઇસ કરવા કરતા વાસ્તવિકતા વધારે છે. અને વાસ્તવિકતાને આપણે મિસ કરીએ છીએ ને, ત્યારે જ આપણે અંદર સ્ટ્રેસ ઊભું થાય છે. આજે હું કહેવા માટે આવ્યો છું કે મોટામાં મોટું કર્મ કરી છતાં કોઈ પણ પ્રકારના દબાણ વગર. એ ક્યારે શક્ય બને? જ્યારે તમારું કર્મ માત્ર ને માત્ર તમારા ફળ અને ફળના આગ્રહથી બંધાયેલું હશે, તો એ કર્મ ડેફિનેટલી સ્ટ્રેસ ઊભું કરશે અને ફ્રસ્ટ્રેશન પણ લઈ આવશે. કારણ કે તમારું જે કરો છો એના પર સૌથી મોટો પ્રભાવ તમારા આગ્રહનો છે. આ મળવું જ જોઈએ. આ પ્રકારની માનસિકતાની સામે હું ઉભો છું આજે. કારણ કે હું માનું છું કે તમારી જેવી માનસિકતા હોય એવું તમારા જીવનમાં બને, પણ તમારું કર્મ પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમારી માનસિકતામાંથી જ કર્મ કરવાની પ્રેરણાઓ મળતી હોય છે. આગ્રહ રાખવો છે એ બધી વાત સાચી, પણ ફળની બાબતમાં એક આપણે આ વસ્તુને ક્લિયર કરી લઈએ. ભગવાન ચોખ્ખું કહે છે કે માતે સંગ હતું અકર્મણી. તારો અકર્મ પ્રયત્ન ન કરવામાં તારી કદી પ્રીતિ ન થાવ, એટલે તું ક્યારેક કર્મ કરવાનું બંધ ન કરજે. ભગવાન જે આ શબ્દ બોલે કે માતે સંગતો અકર્મણી, બીજા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાન કહે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો કર્મ કર કારણ કે તારો અધિકારનું છે. અને મા ફલેષુ આ શબ્દ સમજાતો નથી, એટલે ફળ પ્રત્યેનો આપણો એટીટ્યુડ ચેન્જ થતો નથી. મા ફલેષુ એનો મતલબ શું થાય? તો કે જે કર્મની ફ્રીડમ પેલા ક્લિયર કરો અને પછી ફળની ફ્રીડમ ક્લિયર કરો, તો સમજે છે કે ભગવાન શું કહેવા માંગે છે. કર્મ કર અને ફળની ઈચ્છા ન રાખ. નોટ કરેક્ટ સ્ટેટમેન્ટ. હું તમને પૂછું, પ્રેક્ટિકલી પૂછું કે શું કોઈ દિવસ કોઈ વ્યક્તિ એવો હોય કે જે કર્મ કરે અને કર્મ અને ફળની એની ઈચ્છા જ ન હોય? ઇવન મંદોપી ન પ્રવર્તતે અનુદિશ્ય મંદોપી ન પ્રવર્તતે. સંસ્કૃતમાં કહેવાય કે ફળ વગર તો ગાંડો માણસ પર કામ નથી કરતો. આ એનું કનેક્શન અલગ અલગ હશે, પણ એ ફળ વગર કામ નહીં કરે. એના મનમાં કંઈક તો હશે, સમથિંગ વિલ બી ધેર. તો કર્મણ્યેવાધિકારસ્તે, કર્મણી સપ્તમી છે, સપ્તમી વિભક્તિ. કર્મણી એટલે કર્મ માં, તવ એટલે તારો, અધિકાર એટલે શું? અધિકાર એટલે ફ્રીડમ. ફ્રીડમ મીન્સ વોટ? સાંભળજો બરાબર. ફ્રીડમ મીન્સ વોટ? ફ્રીડમ એટલે કર્મના સંદર્ભમાં તમારી સ્વતંત્રતા છે કે મારે કર્મ કરવું કે ન કરવું. કારણ કે પાછો હજી છેલ્લી લાઈનમાં પાછું કહે છે માતે સંગતો અકર્મણી. કર્મ ન કરવાનું પસંદ ન કરજે. છે ફ્રીડમ તારી પાસે. ડોન્ટ એબ્યુઝ ધેટ ફ્રીડમ. ન કરવાની ફ્રીડમ પણ મારી પાસે છે. એટલે હું કર્મ કરવાનું હોય કાં હું કરું, કાં હું ન કરું, કાં હું ભિન્ન કર્મ કરું. આને કહેવાય સંપૂર્ણ 100% ફ્રીડમ. બધું મારા હાથમાં. કરું, ન કરું કે ભિન્ન રૂપે કરું, આ સ્વતંત્રતા, આ પસંદગી મારી પાસે છે. કર્મમાં કેટલું જોર દેવું, કેટલી ઇન્ટેન્સિટી સાથે મારે કર્મ કરવું, કેટલું ઇન્વોલ્વ થઈને કર્મ કરવું, એ બધું મારી પાસે છે, મારા હાથમાં છે. અચ્છા, કયા ભાવથી કર્મ કરું એ મારા હાથમાં છે. કર્મ કરું તો કર્મ પાછળનો મારો ભાવ શું? જેમ કે તમે પૂછો કે સ્વામીજી તમે શું કામ કર્મ કરો છો? If you ask me why you are doing this job, then okay, being a Swami, this is my puja. એક સ્વામી તરીકે આ મારું કર્તવ્ય હું માનું છું કે મારો ગુરુએ જ્ઞાન આપેલું છે એ મારે શેર કરવું છે. તેના માટે હું આખો દિવસ લાગુ છું, હજારો લોકોના સંપર્કમાં આવું છું, બધાને આપું છું. આઈ એમ શેરિંગ માય નોલેજ. તો તમે જે કર્મ કરો છો, આ કર્મ કોઈ પૈસા કમાવા માટે, નામના પ્રતિષ્ઠા મેળવવા માટે કે બંગલા ગાડી લેવા માટે નથી.
તો પછી આ કર્મ શેના માટે છે? આ કર્મ તો ઈશ્વરની પ્રસન્નતા માટે છે. તમે જો આખો કર્મ પાછળની જે તમારી માનસિકતા છે ને, એ ટચ કાઢે, એ તમને ખબર પડે કે તમારું કર્મ સામાન્ય છે કે મહાન કર્મ છે. કોઈ પ્રકારની આવી એક્સ્ટ્રા વર્લ્ડના સંદર્ભમાં, ફિઝિકલ વર્લ્ડના સંદર્ભમાં તમારી કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય. રિઝલ્ટ તો મને ખબર છે કે આ કર્મ રિઝલ્ટ છે. શું રિઝલ્ટ છે? ઈશ્વર પ્રીત્યર્થમ, ભગવાન પ્રસન્ન થાય, એ મારી અપેક્ષા છે, એ મારું ફળ છે. ભગવાન પ્રસન્ન થાય આ કર્મથી. તો જો મારું કર્મ છે જ્ઞાન દેવાનું, પણ જ્ઞાન દેવાનું જે કર્મ કરું છું, દેવા લેવાનું, આવું જાઉં, બેસું, વાતચીત કરું, તો આ બધું જે મારું કર્મ બને છે, એ કર્મ, એ મારું ઇન્ટેન્શન સાવ જુદો છે. હવે આ જ કર્મ કોઈક એવા લોકો હોય કે જે ઇન્સ્પાયરિંગ ટોક આપનારા, જેટલા પણ આજકાલના લોકો બધા જેને કહેવાય ને કે બીજા શબ્દમાં કે ફૂટી નીકળ્યા છે, બધા ફૂટી નીકળ્યા છે. ગામે ગામ, ગલીએ ગલીએ એવા છોકરા છોકરી, એવા મોટા માણસો બધા નીકળી પડ્યા છે ઇન્સ્પાયરિંગ ટોક આપનારા. એ શેના માટે? જોબ કરે છે. દે આર ડુઇંગ જોબ. કંપનીમાં જાઓ અને સીધો 50,000 રૂપિયા એક ટોકનો લ્યો. કેટલા એવા વક્તાઓને મેં જોયા છે, આવા જવાનું તમને પાસે ફેર માંગે, ફ્લાઇટનો ફેર માંગે, અથવા ગાડી હોય તો એવો પાછો નિયમ હોય, એ ગાડીમાં મારા ડ્રાઈવર છે, બીજું કોઈ ન હોવું જોઈએ. અને 3 સ્ટાર હોટલ તો કમસે કમ મને ખપશે, રહેવા માટે જોશે, આ પ્રકારની વ્યવસ્થા મને જોશે. તો મતલબ શું કે હું આપું ને પછી સૌથી પહેલા મારા એકાઉન્ટમાં જમા થાય, પછી હું ટોક આપું. કઈ પ્રકારની ટોક આપું? આવું જ કામ થયું. કેવું કામ થયું? ઇન્ટેન્શન આખું જુદું. એટલે ભગવાન અહીંયા કહે કે તમારી કર્મની પાછળ જે તમે ભાવ રાખો છો ને, એમાં તમને સ્વતંત્રતા છે. હાઉ મચ યુ આર મેચ્યોર, એ ભાવ તમારી અંદર રહેશે. જેટલા તમે મેચ્યોર હશો ને એવા. અને પછી ભગવાન એવું કહે કે જે ફ્રીડમ હું તમને કર્મમાં આપું છું, ભાવ માટે આપું છું, કર્મની પસંદગી તમને આપું છું, પણ સેમ વસ્તુ જ્યારે રિઝલ્ટમાં તમે કહેતા હો ને, તો રિઝલ્ટનો ભાવ તમે રાખી શકશો. શું ભાવ રાખવા માટે? તો રિઝલ્ટનો પ્રકાર, કયા પ્રકારનું રિઝલ્ટ મને મળે, કેટલું મને મળે, કયા રૂપે મળે, કયા સમયે મળે, એ ફ્રીડમ મારી નથી. વિચાર કરો, મારા જ કર્મમાંથી પ્રગટ થયેલું મારું કર્મનું ફળ, પણ એના પ્રકાર, એનો કયા રૂપમાં મને મળશે, કયા સમયે મને મળશે, કોના દ્વારા મને મળશે, એ ફ્રીડમ મારી જેવી કર્મમાં છે એવી ફળમાં નથી. શું મને ફળ નહીં મળે? મળશે જ. ફળ તો મળવાનું જ છે. કોઈ પણ કર્મ વાંજણું ક્યારે નથી હોતું, નેવર એવર. પણ એ ફળ જે છે, એનો જે ટાઈમ ફેક્ટર છે, એ મને ખબર નથી. હું તમને કોઈ ઘણા અમુક રોપા એવા છે કે તમે આજે રોપો ને 4 દિવસ તમને એમાં કોઈ પણ ફૂલ જોવા મળે. અને ગુલાબનું ફૂલ હોય તો એનો ટાઈમ લાગે. ઇવન તમે જે આંબો વાવો તો કેરી આવતા તો વાર લાગે. તો આ ટાઈમ ફેક્ટર કોણ નક્કી કરે? હુ ડિસાઇડ ધીસ ટાઈમ ફેક્ટર? નોટ મી એન્ડ યુ. નેચર વિલ ડિસાઇડ. પ્રકૃતિ નક્કી કરે છે કે કયા તમારા કર્મનું ફળ ક્યારે તમને મળશે. એ ફ્રીડમ તમારી છે જ નહીં. હા, તમે જાણી શકો કે આ ફળ આ સમય ને આ ફળ આ સમય, પણ બધું જાણી શકાતું નથી. એટલે કદાચ ભગવાન ગીતાજીમાં વારંવાર કહે છે ગહનો કર્મણા ગતિહિ. ત્રીજા અધ્યાયમાં ભગવાન આવું કહે છે, ગહનો કર્મણા ગતિહિ. આ કર્મ અને કર્મ પાછળનું ફળ, એનું જે કનેક્શન છે ને, બહુ ગહન છે. એટલે આ આપણી આ આઉટ ઓફ અવર રેન્જ, આપણા રેન્જ બહારનો વિષય છે ફળ. અને જે વસ્તુ આપણા રેન્જ બહારની છે એ સૌથી વધુ આપણા માટે પ્રભાવી છે. કારણ કે તમે કરો જ એના માટે છો, કર્મ ફળ માટે. સ્ટ્રેસ ક્યાંથી જન્મે છે? તમારા ફળ પ્રત્યેનો જે તમારો આગ્રહ છે, એ આગ્રહથી જ તમારો સ્ટ્રેસ શરૂ થઈ જાય છે. નહીં મળે તો સિમ્પલ ક્વેશ્ચન, આટલું તો મને જોઈએ છે, આટલું તો મને ખપશે જ, જરાય ઓછું નહીં ચલાવો, ને આ ટાઈમે મને જોશે. નહીં મળે તો પંખો શેના માટે છે? એટલે કોઈને પૂછ્યું કે પંખો શેના માટે છે? આપણા ઘરમાં પંખા હોય ને, એ શેના માટે છે? હવા ખાવા માટે કે ટીંગાવા માટે? સમજ્યા તમે આ વસ્તુ? સીસીડી નો કોઈ માલિક હોય અને એ સુસાઇડ કરે, તમારી પાસે જોબ ન હોય અને તમે કઈ સુસાઇડ કરો, તો હજી આમ લાગે કે ઓકે તમારી પાસે જોબ ને તમે કરો છો. પણ જે વ્યક્તિ હજારોને જોબ આપનારો વ્યક્તિ છે, એ સુસાઇડ કેવી કરે? જે વ્યક્તિ પાસે પૈસા ન હોય એ સુસાઇડ કરે. પેમેન્ટ કરવાનો છે, પૈસા નથી, પણ જેના ખાતામાં 15 કરોડ હોય એ પંખામાં ટીંગાઈ જાય. એમ
This is called pressure. Pressure is creating here. આ 3 Idiots નો એક ડાયલોગ છે કે કોઈ છોકરો, કોઈ એન્જિનિયરિંગ કરતો છોકરો ભણતો હોય અને કોઈ સુસાઇડ કરે તે ખરેખર એક પ્રકારનું મર્ડર છે. I do agree. It's a murder. Because someone who create the pressure inside the mind, someone who is there, sitting there and creating the pressure in the student's mind. માતા પિતા હોય, ટીચર્સ હોય, પ્રોફેસર હોય, મેનેજમેન્ટના લોકો, ગમે તે હોય, આટલું તો જોશે જ, નહીં હાલે, નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે, આટલા તમે ગ્રાહક નહીં લઈ આવો, આટલા તમે એજન્ટ નહીં લઈ આવો, આટલા તમે દવા નહીં વેચો તો તમારી જોબ જશે. તો આ પ્રેશર થયું. કારણ કે શું કામ? તમે રિઝલ્ટ થી જોડાવ છો અને રિઝલ્ટ નો તમારી અંદર અનનોઈંગલી કે નોઈંગલી એક પ્રકારનું એક્સપેક્ટેશન કરવા કરતા હું કહીશ કે આગ્રહ. અપેક્ષા અને આગ્રહમાં ફરક છે. અપેક્ષા તો દરેકની હોય, પણ મારે મારા ફળ પ્રત્યે કેટલો આગ્રહ રાખવો કે નહીં એ ફ્રીડમ મારી પાસે છે. ફળ નક્કી કરવાનું ફ્રીડમ નથી કે મારું આ કર્મનું આ ફળ મળશે, એ ફ્રીડમ નથી. અચ્છા, મારા કર્મનું ફળ મને કયા સમયે મળશે એ મારી પાસે ફ્રીડમ નથી. કેવા પ્રકારનું ફળ મારે જોઈએ છે, આ પ્રકારનું ફળ મને આ કર્મમાંથી મળશે કે નહીં એ નક્કી કરવાની ફ્રીડમ મારી પાસે નથી. વિચારી શકું પણ સંપૂર્ણ ફ્રીડમ નથી, ન પણ મળે. તો એ જે મારી અંદર જે આ માનસિકતા છે ને કે આ મને તો જોઈએ જ, નહીં મળે તો મારું લાઈફ પૂરી. આ છોકરાઓ જે લોકો ઇન્ટરવ્યુ દેવા જાય ને એ લોકોના માઇન્ડની અંદર ટેટ આની પરીક્ષા આપનારા માઇન્ડની અંદર હોય જ કે જો આ પાસ નહીં કરું ને તો મારી લાઈફ પૂરી થઈ જશે. કેમ? તો કે મને જોબ નહીં મળે. અરે કોને કીધું લાઈફ જોબ વગર પૂરી થઈ જાય? Who told you? બિઝનેસ કરતા હોય તો તમે 15-20 ચેપ્ટર તો બસ એના માટે સિમ્પલ એક માઇન્ડ જોઈએ. તમે સમજાવો કે ગુજરાતી માઇન્ડ જોઈએ. એક સરસ મને જોક હમણાં આવ્યો હતો KBC માં. અમિતાભ બચ્ચને કોઈ ગુજરાતીને કંઈક સામે ગુજરાતી બેઠો હશે અને કંઈક 2 લાખનો પ્રશ્ન, 3:20 નો કંઈક પ્રશ્ન હશે અને ફોન ઓફ ફ્રેન્ડની જરૂર પડે. અને અમિતાભ બચ્ચન કે કિસકો ફોન लगाएंगे आप? तो कि मेरे एक व्यापारी मित्र है, उसको लगाना है फोन. क्यों लगाना है? तो गुजराती जवाब આપ્યો ને, જવાબ સાંભળીને અમિતાભ બચ્ચન ઉભો થઈ ગયો હાથ જોડીને. એને જવાબ આપ્યો કે આ એવા વેપારી મારે ફોન લગાવવો છે કે જેની પાસે મારા 35 લાખ લેવાના બાકી નીકળે છે. મને જવાબ દેતો નથી, ફોન ઉપાડતો નથી મારો. તો તમારો ફોન ઉપાડશે કે તમે અમિતાભ બચ્ચન બોલતા હો, તમારો ફોન ઉપાડશે અને ફોન ઉપાડશે એટલે આખું ગામ, આખું દેશ સાંભળશે કે 35 લાખ મારા બાકી છે, એ તો મારા દેવા જ પડશે. તો મને 3 ને 20 મળે કે ન મળે, મારા 35 નીકળી જશે. આને કહેવાય ગુજરાતી માઇન્ડ. This is ગુજરાતી માઇન્ડ. તમે શું માનો છો કે પૈસા કમાવા માટે જોબ જોઈએ? બાલિસ્તા છે, મૂર્ખાઈ છે. કોને કીધું તમને કોઈ જોબ જોઈએ? હજારો જોબ તમે રાખી શકો, તમારી પાસે બ્રિલિયન્સી જોઈએ, તમારી પાસે આઈડિયાઝ જોઈએ. એક છોકરાને તમને વાત કરું, કેવા કેવા આઈડિયા છોકરાઓ પાસે હોય છે. એક કંપની કોઈ ચાલુ થવાના એના માટે એડ આવી હતી કે આ પ્રકારના અમને આ પ્રકારની ક્વોલિટી વાળા ક્વોલિફિકેશન વાળા છોકરાઓને જોઈ છે. કંપની અમારું ફિલ્ડ વર્ક છે, આવું કામ છે અમારું. એટલે એક છોકરો ત્યાં પહોંચ્યો, પોતાનું સીવી જેને કહેવાય ને, પોતાનું આખું ઇન્ટ્રોડક્શન આપી, એ બધું આપ્યું એને. બોલો કે ભાઈ આ અમારે તો બીજા પ્રકારની વાત છે, તમે જે આપો જુદું તમારું ફિલ્ડ છે. તો કે તમને હું જે આપું છું ને 6 મહિના પછી જરૂર પડશે તમારી કંપનીને, હું અત્યારે આપી રાખું છું, આઈ એમ રેડી ફોર ધેટ. અને એ કંપની વડે ઇમ્પ્રેસ થઈ ગઈ, તરત લઈ લીધો ને કે જે છોકરો કે છોકરી 6 મહિના પછી અમારી કંપનીને સીની જરૂર પડશે એ વિચારી શકતો હોય, then the person is qualified. ઇવન એના પોસ્ટ નથી અને પોસ્ટ રૂપી કઈ છોકરાને લઈ લીધો અંદર. તમે શું માનો છો જોબ? એના માટે અહીંયા કંઈક જોઈએ, યાદ રાખજો, અહીંયા કંઈક જોઈએ સ્પેસિફિક, જે હજારોમાં એક પાસે હોય. તો કહેવાનો મતલબ છે કે રિઝલ્ટના સંદર્ભમાં આપણે એક પ્રકારની માનસિકતા ક્રિએટ કરી છે કે જે મારો આગ્રહ છે. અને ભગવાન કહે છે પ્લીઝ આ આગ્રહને ડ્રોપ આઉટ કરો, ડ્રોપ આઉટ કરો. આટલું તો જોઈએ જ, આમ નહીં થાય તો મરી જાય, આમ નહીં થાય તો નહીં ચાલે. આ આગ્રહ જે છે એ બધી મોટી મોટી કંપની આના પર ચાલે છે બધી. અને પોતાના ત્યાં કામ કરનારા કર્મચારી વર્ગની પ્રેશર ઊભું કરે છે કે આ વર્ષે કંપનીનું ટાર્ગેટ આટલું તો પહોંચવાનું જ છે, જોઈએ જોઈએ ને જોઈએ, જે કરો એની આવો એની કોસ્ટ. હું પૂછું કે આવો આગ્રહ ઊભી કરનાર કંપનીઓ છે એ આપણા સમાજની અંદર બધી ઊભી નથી કરતી? ખોટા રસ્તે ચાલવા માટે ઇન્સ્પાયરેશન ઊભું નથી કરતું? એની આવો એની કોસ્ટ મીન્સ વોટ? સાચું કરો, ખોટું કરો, ગમે તેટલું કરો, આટલું તો ઊભું કરવાનું જ છે. આ કેમ ચાલે?
તો સરકારે આ નિયમ બનાવ્યો છે કે આવું પ્રેશર ઊભી કરતી કોઈ કંપની છે એના પર પગલાં લેવામાં આવશે. શું કામ ખબર છે? કારણ કે જ્યારે તમે આવું પ્રેશરાઇઝ કરો છો ને ત્યારે વ્યક્તિ ખોટું કરવા માટે ઇન્સ્પાયર થાય છે. તો તમે ખોટું કરનારા વ્યક્તિને પકડો છો, એને સજા કરો છો, તો ખોટું ઇન્સ્પાયર કરનારા વ્યક્તિને કેમ તમે રોકતા નથી? ખબર નહીં આવો કોઈ પ્રશ્ન કરનારો કોઈ તમને મળ્યો હશે કે નહીં મળ્યો હોય. મારું થિંકિંગ ભલે તમને આઈડિયલ લાગે, પણ તમારે એક દિવસ આના ઉપર આવવું જ પડશે કે કોઈક વ્યક્તિ ખોટું કરે ને તમે એને પકડો ને તમે સજા કરો કરતા બેટર છે કે ખોટું કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે? તમે સાચી ને સારી પ્રેરણા આપવાની શરૂઆત કરો. આ હું જે બોલું છું ને એ એટલા માટે છે કે આવા પ્રકારનું વક્તવ્ય જ્યારે જ્યારે પણ વ્યક્તિ સાંભળે ને ત્યારે હંમેશા પોઝિટિવિટીનો અનુભવ કરે. તો શું કામ આનો ફ્લો વધારવાનો જોઈએ, આની ફ્રીક્વન્સી શું કામ ન વધારવી જોઈએ? નેગેટિવ થિંકિંગની સામે એકમાત્ર આન્સર છે કે પોઝિટિવ થિંકિંગને અનેક ગણું કરી નાખો, તો તમારી નેગેટિવિટી વધશે જ નહીં. તો કહેવાનો મતલબ છે કે ફળના સંદર્ભમાં આગ્રહ છોડો. અપેક્ષા ભલે હોય, તમે પ્લાનિંગ કરો, એવરીથિંગ ઇઝ ઓકે. આગ્રહ મીન્સ વોટ? કા જોઈએ તો શું કરવાનું? તો કે કર્મ અને કર્મ તનું ફળ છે એ ફળ તરફ જોવાની દ્રષ્ટિ એવી છે કે જ્યારે તમે કર્મ કરો છો ત્યારે ફળ તમને પ્રકૃતિ અને ભગવાન આપે છે. તો જે વસ્તુ ભગવાન આપે ને એને કહેવામાં આવે છે પ્રસાદ. નાઉ આઈ એમ કમ ટુ ધ પોઈન્ટ. ફળ પ્રત્યેની મારી માનસિકતા શું હોવી ખપે, શું હોવી જોઈએ, એ મને મંદિરમાંથી શીખવા મળે. તમે શું માનો છો? આજે બધા ભગવાનના મંદિરો રાખીને જે બધા પરિક્રમા કરે છે, ભગવાનની આરતી કરે છે, બે હાથને ઉભા રહે છે, ઘંટ વગાડે છે, આ કે સામાન્ય વસ્તુ છે? એવરીથિંગ ઇઝ સાયન્ટિફિક. Each and every action what we are doing, what our ancestors taught us, everything is scientific. તો મંદિરમાં તમે ફળ ધરાવો અને એ ફળ જ્યારે પૂજારી તમને પાછું આપે ત્યારે તમે શું ભાવથી લ્યો છો? માથે ચડાવો છો, શું કહો છો? આ શું છે? પ્રસાદ. આ પ્રસાદ વસ્તુ બહુ મોટી છે અને એ માત્ર ખાલી પ્રસાદ ભાવના નથી. ઇટ્સ અ લાઈફ, ઇટ્સ અ સ્ટ્રેસ મેનેજમેન્ટ. પ્રસાદ મીન્સ સ્ટ્રેસ મેનેજમેન્ટ. પ્રસાદની બુદ્ધિ તમારા છોકરાઓને શીખડાવી દેજો, કારણ કે આ નહીં આવડે છોકરાઓ ટીંગાઈ જશે. પછી મારી પાસે રોતા તો ના હોતા કે છોકરો વયો ગયો અમારો, છોકરી વહી ગઈ અમારી. આ સ્ટ્રેસ જે જન્મે છે એ રિઝલ્ટનું જન્મે છે. એ કર્મ ફળનો જે આગ્રહ છે એમાંથી પણ સ્ટ્રેસ જન્મે છે. બીજા ઘણા બધા કારણો છે, એક કારણ સૌથી મોટું કારણ આ છે, રિઝલ્ટ. તો રિઝલ્ટના સંદર્ભમાં શું કહેવાનું? ભગવાન કહે છે માં ફલેશુ, ફળનો તો આગ્રહ ન રાખજો. અપેક્ષા ભલે રાખ, અપેક્ષા વગર થશે નહીં. તો આગ્રહ ન રાખો તો કેવી રીતે લો? ટેક એઝ અ પ્રસાદ. વાય પ્રસાદ? બીકોઝ ઇટ્સ ગિવન બાય ભગવાન. કર્મ ફલ પ્રદાતુ ઇતિ ઈશ્વરઃ. આ ભગવાનની વ્યાખ્યા નોંધ કરી લેજો. કર્મ ફળ આપનાર છે એ ભગવાન છે અને કર્મનો કર્તા કોણ છે? આઈ એમ પોતે. ભલે મને ગોતે, હું કર્મનો કર્તા છું. આ કર્મ છે અને ફળ છે એ મારા કર્મને, કર્તાની ભાવનાને ધ્યાનમાં રાખીને ઉભેલું એ પ્રકૃતિ ભગવાન એ ફળ ઉત્પન્ન કરે અને માણસ સુધી પહોંચાડે. તો ભગવાન તરફથી આવતી વસ્તુ ફળ પ્રસાદ હોય તો તમારા કર્મનું ફળ પણ ભગવાન આપે છે. તો વોટ એવર કમ, ટેક ઇટ એઝ અ ગ્રેસ ઓફ ભગવાન. ગ્રેસફુલી એક્સેપ્ટન્સ. આ શબ્દો બરાબર બહુ વિચારીને તમને કહું છું. ભગવદ્ ગીતાના શ્લોકની અંદર આ બધું જ જે કહું છે બધું જ છે અને એવરીથિંગ ઇઝ ઇન સંસ્કૃતમ, બટ આઈ એમ યુઝિંગ મોડર્ન લેંગ્વેજ. જે ભાષામાં જે વ્યક્તિ સમજે ને એ ભાષામાં એને સમજાવવું જોઈએ. કોઈ કે આવું કહેલું ખબર પડી? તમારા મનમાં નામ આવ્યું હશે, જો जिस भाषा में समझता है ना उसको उसी भाषा में जवाब देना चाहिए. करेक्ट? એટલે હું આ લેંગ્વેજ યુઝ કરું છું. માં ફલેશુ એનો મતલબ કે ફળમાં મારી ફ્રીડમ નથી. તો ફળ કોક આપે છે. કોણ આપે છે? ભગવાન આપે છે. અને ભગવાન કે પ્રકૃતિ કેવું છે? ટોટલી ઓબ્જેક્ટિવ. તમે જુઓ કોરોનામાં ખાલી પૈસાદાર લોકો જ મર્યા છે, એમ ખાલી પુરુષો જ મર્યા છે, એમ કોરોનામાં ખાલી હિન્દુ જ મર્યા છે, એમ મુસલમાન નથી મર્યા, ક્રિશ્ચન નથી મર્યા. ભગવાન માટે બધા સરખા. એ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે તમારા ઘરમાં કામ કરતી કામવાળી હોય, કોરોના તો કોઈ પણ ન થઈ શકે.
એનીબડી કેન. તો ભગવાન પ્રકૃતિ માટે બધું સરખું છે, એ ઓબ્જેક્ટિવ છે, એના માટે કોઈ ભેદભાવ નથી. તો ભગવાન જ્યારે કર્મ ફળ આપે છે ને, તો પછી કર્મ ફળ મારા માટે પ્રસાદ કે ભગવાનથી આવે છે. તો જે ભગવાન તરફથી આવે ને એ હંમેશા મારા કલ્યાણ માટે હોય. ઇટ્સ ગુડ ફોર મી. વોટ એવર હેપન્સ ઓલવેઝ બી ગુડ ફોર મી, બીકોઝ ઇટ્સ ગિવન બાય ભગવાન. ભગવાન આપે છે. તો હું કર્મ કરું અને કર્મનું જે રિઝલ્ટ આવે છે એઝ એ પ્રસાદ તરીકે હું એને એક્સેપ્ટ કરું. પ્રસાદનો મતલબ છે ગ્રેસફુલી. વોટ એવર કમ, લેટ ઇટ કમ. કોઈ મારા ઉપર કંઈક પ્રોબ્લેમ આવે, કોઈ સમસ્યાઓ આવે, મારું કર્મ અટકી જાય, કર્મનું ફળ અપેક્ષા મુજબ ન પડે, ઇટ્સ ઓકે, સો વોટ. પણ મારે કરવા જેવું છે એ હું કરું, અને જે આવે છે એનો હું ગ્રેસફુલી સ્વીકારવા માટે રેડી રહું. આને કહેવાય સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો મારું મારા કર્મો ઉપર જે ફળની પકડ હતી ને એ ઢીલી પડી જશે. અને ઢીલી પડવાને કારણે એક જે સ્ટ્રેસ ઊભું થતું હતું ને એની હવા નીકળી જશે. એવું નહીં થાય. તો પછી હું મારે કર્મ ફળને કેવી રીતે જોવું જોઈએ? એઝ એ પ્રસાદ તરીકે. ઇટ્સ ગિવન બાય નેચર. ભગવાન મને આપે છે અને મારી શ્રદ્ધા એના પર એટલી બધી હોવી જોઈએ કે એ જે આપે છે એ બધું બરાબર જ હોય. એવરીથિંગ ઇઝ ફાઇન. Even my unexpected situations created by nature also is good for me. Even corona also is okay. કારણ કે એ પણ તમને શીખવાડવા કે સમજાવવા માટે આવે છે. આ જીવન છે ને, એમાં જીવનની અંદર બનતી ઘટનાઓ જે પ્રકૃતિ દ્વારા દેવામાં આવે છે ને એ કોઈ સજા નથી. આ શનિ તમને સજા નથી કરતો, શિક્ષણ આપે છે. આ ક્યારે સમજાશે? શનિની 7:30 આવી, હે મારું શું થશે, એ રોડ ઉપર આવી ગયો છે, પગમાં લાગે છે ને એક્સિડન્ટ થાય છે ને પડે છે ને કઈ થતું નથી ને નેગેટિવ 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 નેગેટિવ. અરે આ શિક્ષણ છે. આ સમજાવવા માટે છે કે ખોટા કર્મને આડું અવડું પરાક્રમો ન કરાય. ગો સ્ટ્રેટ ફોરવર્ડ. ધર્મના માર્ગે ચાલો અને પ્રકૃતિના બ્લેસિંગ્સના અધિકારી બનો. તેમ રાજા રામ લાઈક એઝ અ ધર્મ. રાજા રામ છે એ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. સાક્ષાત સ્વરૂપ છે. એ ધર્મના માર્ગે ચાલે. તો આ આપણા શાસ્ત્રોનો, આપણા ઉપનિષદોનો, ભગવદ્ ગીતાનો સંદેશ છે કે કર્મનો ફળમાં આપણો જે આગ્રહ છે, અપેક્ષા ભલે રહે, આગ્રહ ન રાખીએ. અને જે કંઈ તમે કરો તમારે અપેક્ષા મુજબ ન મળે, અપેક્ષાથી ઓછું મળે, વધારે મળે, ગમે તેવું મળે, એક્સેપ્ટ, ગ્રેસફુલી એક્સેપ્ટ કરો અને સ્વીકારની વૃત્તિ રાખો. અને તમારું જે કર્તવ્ય કર્મ છે એ કરતા રહો, એમાં પ્રમાદ ન કરો. તો તમારે જે સિચ્યુએશનમાં મુકાવવું જોઈએ, તમારે જે જોઈ છે, તમારું જે લક્ષ્ય છે એ ભગવાનની કૃપા તમને મળી જશે. તો પ્રશ્ન એવો થાય કે તો સ્વામીજી, તો પછી અમારા કર્મનું ઇન્સ્પાયરેશન શું કામ હું કરું? કારણ કે તમે કહો છો કે ફળ તો આપણા હાથમાં છે નહીં અને ફળનું આગ્રહ ન રાખું, તો પછી મારા કર્મનું ઇન્સ્પાયરેશન, તો કર્મ હું પછી કેવી સુંદરતાથી કેવી રીતે કરીશું? કઈ કર્મ તમે શું કામ કરો છો? મળશે એટલે. આમાં મારું શું? તારું આ છે તો હું બહુ બમણા વ્યક્તિ કરીશ. પણ તમે એમ કહો છો કે મારા હાથમાં નથી, તો પછી કર્મ કરવાની પ્રેરણા મારી વહી જશે, ચાલી જશે મારી કર્મ કરવાની પ્રેરણા. તો પછી મારું કર્મ બેસ્ટ અને શ્રેષ્ઠ કેવી રીતે થશે? એની ચર્ચા નેક્સ્ટ ટાઈમમાં જ્યારે આપણે પાછા મળશું ત્યારે મારા કર્મની પ્રેરણા એ મારા કર્મમાંથી જ મને મળે. કેવી રીતે? નોટ ફ્રોમ ફલમ, ઇટ્સ ફ્રોમ કર્મ. મારું જ કર્મ મારા માટે ઇન્સ્પાયરેશન બને. એ કેવી રીતે? નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળશું, એની ચર્ચા કરશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઓમ તત્સત.